હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 11ની અંદર આપણા ચેપ્ટર નંબર 6 એટલે કે એકદમ નવા ચેપ્ટરની શરૂઆતથી. બરાબર છે? કયું ચેપ્ટર તમને ખ્યાલ જ છે? ચેપ્ટર ધોરણ નંબર 11, ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવરની. પણ આપણે એનું નામ થોડુંક આ રીતે લખશું આખું. બરાબર છે? કાર્ય, ઉર્જા, પાવર અને સંઘાત. શું કામ ભાઈ? તો તમને નામમાં જ તમે સંઘાત શબ્દ વાંચો તો તમને પહેલેથી એનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે કે ભાઈ જેટલું કાર્ય, ઉર્જા અને પાવર મહત્ત્વનું છે, જરૂરી છે ભાઈ, એટલું જ. અને હું તો કહું એના કરતાં પણ વધારે સંઘાત છે ભાઈ, એ તમારા JEE નીટ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્ત્વનું છે. તો ખરેખર આ ચેપ્ટરનું નામ આવું હોવું જોઈએ, કાર્ય, ઉર્જા, પાવર ને સંઘાત. તો તમને આઈડિયા આવે કે આની અંદર આપણે મુખ્યત્વે 4 ભાગ ભણવાના છે: કાર્ય, ઉર્જા, પાવર અને સંઘાત. બરાબર છે? સારું, તો આપણે આની અંદર વાત આગળ વધારી તો સિમ્પલ વાત છે ભાઈ કે જે કાર્ય આપણે આપણી ડેઇલી લાઈફમાં કરીએ છીએ એને ફિઝિક્સની ભાષામાં આપણે કાર્ય કહી શકીએ નહીં. બરાબર છે? આપણા જે વ્યવહારુ જે ઉદાહરણો છે ભાઈ એને આપણે ફિઝિક્સ સાથે સાંકળી શકીએ નહીં. બરાબર છે? કેમ? તો કે ભાઈ ફિઝિક્સની ભાષામાં કાર્ય કોને કહેવાય? કે ભાઈ તમારો પદાર્થ છે એ બળ બરાબર આપ્યા પછી સ્થાનાંતર કરવો જોઈએ. ટૂંકમાં આપણે એવી આશા રાખી કે ભાઈ મેં તો બળ આપી દીધું, હવે પદાર્થનું સ્થાનાંતર થાય કે ન થાય, મેં તો કાર્ય કર્યું જ છે. તો એ ફિઝિક્સની ભાષામાં કાર્ય એટલે કે વર્ક કહેવાય નહીં. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, આપણે બોર્ડ ઉપર કદાચ 1 કલાક સુધી કે 1 દિવસ સુધી આપણે આના ઉપર રીતે બળ આપ્યા કરી અને બળ આપી આપીને આપણે તૂટી પડી, બરાબર છે, થાકી જાય, તોય આપણને એમ થાય કે આપણે કાર્ય કર્યું છે. બરાબર? પણ ફિઝિક્સની ભાષામાં કાર્ય થયું કહેવાય નહીં. કેમ? તો કે ભાઈ ગમે એટલું બળ આપ્યું પણ બોર્ડનું સ્થળાંતર થતું નથી, એટલે ફિઝિક્સની ભાષામાં આપણે એવું ન કહી શકાય. બરાબર ને? કે કાર્ય કર્યું. તો સેમ ઉર્જા છે, પાવર છે, સંઘાત છે, દરેક ટર્મ્સ છે એ આપણે આની લેંગ્વેજમાં સમજવાના છે. જે તે સમયે આપણે ધીમે ધીમે કમ્પ્લીટ કરશું. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે લોકો કાર્યની વાત સ્ટાર્ટ કરી. બરાબર છે? અથવા તો ઉર્જા, પાવર કે સંઘાતની. પહેલાં જ બોલમાં આપણે 6 મારી. બરાબર છે? પહેલાં જ બોલમાં તો સૌથી પહેલાં મેં કીધું ને એ પ્રમાણે તમને એ ખબર હોવી જ જોઈએ. બરાબર છે? આ જે 3 રાશિઓ છે, બરાબર, આ 3 રાશિઓ એ અદિશ રાશિ છે, એટલે કે સ્કેલર. સમજાય? કાર્ય, ઉર્જા અને પાવર, આ 3 રાશિઓ જે કેવી છે ભાઈ? અદિશ રાશિ છે. બરાબર છે? બીજી આગળ વાત કરી એ પહેલાં આ માહિતી હોવી જોઈએ, એટલે આઈડિયા આવે ભાઈ કે આની અંદર આપણે વેક્ટરની જરૂર પડશે પણ કોક જગ્યાએ વચ્ચે વચ્ચે પડશે, બળને સ્થાનાંતરને બધું આવતું હશે. એટલે બાકી તમારે અદિશની જ વાત કરવાની છે. બરાબર છે? તો તમને આઈડિયા આવે કે આગળ શું છે. કારણ કે આજે મેં તમને પહેલો પોઈન્ટ કીધો છે ભાઈ, એ વચ્ચે વચ્ચે હું તમને દર વખતે યાદ કરાવીશ કે પહેલા જ લેક્ચરની અંદર આ ચેપ્ટરના પહેલો જ પોઈન્ટ મેં તમને ડિસ્કસ કર્યો હતો કે ભાઈ કાર્ય, ઉર્જા, પાવર છે એ 3 રાશિ અદિશ છે. એટલે આમાં ઘણાને એ ખબર નહીં હોય. અમુકની કોક છે આને સદિશ સમજતા હશે, કોઈ રાશિને અદિશ સમજતા હશે, કોક કહેશે પહેલી 2 સદિશ છે, બીજી ત્રીજી જે અદિશ, આ તે. તો ભાઈ યાદ રાખજો, આ 3 રાશિ છે ભાઈ એ અદિશ રાશિ છે. બરાબર છે? તો હવે આપણે વાત આગળ વધારી કાર્યથી. તો યાદ રાખજો, ફિઝિક્સની અંદર ચેપ્ટર 6ની અંદર વાત કરું આપણું કાર્ય છે, પાવર, તો એની અંદર કાર્ય કરવાના અથવા તો કાર્ય ગોતવાના ટોટલ 4 રસ્તા આવે. કેટલા? 4 રસ્તા. જેમ જેમ રસ્તા આવતા જશે એમ હું તમને આગળના રસ્તા યાદ કરાવી અને કહેતો જઈશ. અત્યારે 4 રસ્તા નહીં કહું, આજના દિવસમાં 3 રસ્તા તો આપણે ઓલરેડી પૂરા કરી નાખશું. બરાબર છે? તો 4 રસ્તાઓ છે, એમાંથી સૌથી પહેલો રસ્તો, બરાબર છે, આપણે વાત કરી. ફરી એકવાર કહું છું, કાર્ય ગોતવાના અહીંયા 4 રસ્તા છે. બરાબર છે? કાર્ય ગોતવાના આ ચેપ્ટરની અંદર. એટલે કે 4 રસ્તેથી તમે અલગ અલગ MCQ સોલ્વ કરી શકો છો. કોઈ MCQમાં કયો રસ્તો લાગુ પડે એ તમને આઈડિયા આવતો જશે. સમજાય છે ભાઈ? તો ટૂંકમાં 4 રસ્તા આપણા માટે ઇમ્પોર્ટન્ટ, જેમાંથી સૌથી પ્રથમ રસ્તાની આપણે વાત કરીએ તો પહેલો રસ્તો આવશે અચળ બળ વડે થતું કાર્ય. તો ટૂંકમાં તમે સમજી ગઈ છો કે બીજો રસ્તો શું હોવો જોઈએ? કે જેમાં તમારું બળ કેવું હોય? ચલિત હોય. તો ચલિત બળ વડે થતું કાર્ય એ બીજો રસ્તો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અચળ બળ વડે થતું કાર્ય. આમ જોવા જાઓ, બરાબર છે, તો 100% અચળ બળ આપણે ક્યાંય લગાડતા હોય એને કાર્ય થતું હોય એ તમને ખબર છે કે પ્રેક્ટિકલી પોસિબલ નથી. આપણે આદર્શ રીતે વાત કરીએ તો કહી શકાય કે આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ એ અચળ બળ લાગે છે. સાચી વાત કે નહીં ભાઈ? બરાબર? તો એટલું પહેલાં તમને ચોખવટ કરી દો. ચલો, તો અચળ બળ વડે થતું કાર્ય છે એની વાત કરી કે ભાઈ કાર્યની અંદર કઈ કઈ રાશિની જરૂર પડી, શું કામ વિચાર આવ્યો? તો સિમ્પલ વાત છે. ચલો, કે કોઈ એક બ્લોક છે, જોવો જોઈએ
એના ઉપર આપણે બળ આપી છીએ, બળ એફ. ઓકે, અને એ બ્લોકનું છે. મેં શું કીધું ભાઈ કે સ્થાનાંતર થવું જોઈએ તો જ ફિઝિક્સની ભાષામાં શું કહેવાય, કાર્ય થયું કહેવાય. બરાબર. તો બ્લોક છે આ દિશામાં શું કરે છે, પોતે સ્થાનાંતર કરે છે. ઓકે, અને થોડા ટાઈમ પછી એ આ જગ્યાએ પહોંચે છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે એનું પરિણામી સ્થાનાંતર થાય જ છે. બરાબર. હવે તમે જ કહો ચલો કે કાર્ય બરાબર અહીંયા આપણે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ લઈ લઈએ, એ બરાબર છે. ચલો, પણ મને કહ્યું છે કે અહીંયા તમારું બળ બોલો અને સ્થાનાંતર એ બે કેવા છે ભાઈ, એક જ દિશામાં છે. તો ટૂંકમાં એ બે વચ્ચે ખૂણો કેટલો છે, 0 છે. બે સમાંતર છે અને સમાંતર હોવા જ જોઈએ. તમને હાઈએસ્ટ કાર્ય ક્યારે મળે બોલો, કે તમે જે બળ આપો છો ભાઈ એ પૂરેપૂરું બળ છે એ સ્થાનાંતર માટે જવાબદાર રૂપ બને. તમે જે બળ આપો છો પૂરેપૂરું શું થાય, સ્થાનાંતરમાં રૂપાંતર પામે. સાચું? તો તમને હાઈએસ્ટ વર્ક મળે. તો ટૂંકમાં એ તો તમને શીખવા મળી જ ગયું કે ચલો ભાઈ મને હાઈએસ્ટ વર્ક ક્યારે મળશે, તો કે બે એક જ દિશામાં હોય. બરાબર છે. તો બે એક જ દિશામાં હોય તો મને ખૂણો કેટલો મળશે ભાઈ, 0 ડિગ્રી મળશે. પાકું છે. અને હવે તમે જ મને કહો જોઈએ કે એવો કયો વિધેય છે કે જેમાં 0 ખૂણો મૂકવાથી તમને એની હાઈએસ્ટ કિંમત મળે. તો એક જ વિધેય છે કયો, કોસ. કે કોસની અંદર અગર હું 0 મૂકીશ તો મને કોસ 0 કેટલા મળશે, 1 મળશે. એનો મતલબ કે હવે હું તમને ફાઇનલી એવું કહી શકું કે કાર્ય W બરાબર, અગર હું ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ લખું, કારણ કે બે એક જ ડાયરેક્શનમાં છે, કે હું ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટુ કોસ 0 લખું, તમને કંઈ વાંધો પડશે નહીં પડે. કેમ તો કે કોસ 0 શું થાય, એક જ થાય. તો મતલબ હું આમાં કોસ ઘટકને ઉમેરી શકું કે નહીં. ચલો સેમ એક્ઝામ્પલ, વાત આગળ વધારી જુઓ કે તમને તરત પ્રશ્ન થાય સાહેબ કે જો આપણો ફોર્સ છે એ ડિસ્પ્લેસમેન્ટની ડાયરેક્શનમાં ના હોય તો, એટલે કે સ્થાનાંતરની ડાયરેક્શનમાં ના હોય તો, એટલે કે એ કોઈ એંગલ ઉપર હોય તો આ રીતે. પાકું છે. અને આ જે બ્લોક છે એનું સ્થાનાંતર થાય છે આ બાજુ, થાય છે ટૂંકમાં સ્થાનાંતર થાય છે. બરાબર છે. તોની વાત છે, ના થતું હોય બરાબર તો પછી તમારે કાર્ય 0 લેવું પડે. આપણે વાત થઈ પ્રમાણે. બરાબર છે. ઓકે, પણ એનું સ્થાનાંતર તો થાય જ છે. ચલો, તો એને ધારો કે આટલું સ્થાનાંતર કર્યું તો હવે તમે ક્લિયર જોઈ શકો છો ભાઈ કે અહીંયા આપણું પૂરેપૂરું બળ છે એ સ્થાનાંતર માટે જવાબદાર રહેતું નથી. કેમ તો કે બળ ત્રાસું લાગે છે અને સ્થાનાંતર તો પદાર્થનો ક્યાં થાય છે ભાઈ, સીધું થાય છે. તો અહીંયા પાછો લોચો શું છે ભાઈ, કે આપણું બળ છે એ હમણાં શું વાત થઈ કે સ્થાનાંતરની દિશામાં હોવું જોઈએ. તો અહીંયા આપણું બળ છે ભાઈ એ સ્થાનાંતરની દિશામાં જ છે નહીં. તો હવે એક જ રસ્તો છે ભાઈ કે તમારે બળના શું લેવા પડે, બે ઘટકો લેવા પડે, જેમાંથી એક ઘટક છે એ સ્થાનાંતર માટે જવાબદાર હશે, એક ઘટક નહીં હોય. એટલે એ તો પાકું થઈ ગયું ભાઈ કે પૂરેપૂરું બળ તો સ્થાનાંતરની દિશામાં નથી. તો ચલો એના ઘટકો તમે લેશો તો શું થશે ભાઈ, આ એનો કયો ઘટક થાય બોલો, એફ કોસ થીટા થાય અને એનો લંબ ઘટક થશે એફ સાઇન થીટા. તો તમે ક્લિયર જોઈ શકો છો ભાઈ કે કાર્ય થયું ક્યારે કહેવાય છે કે જ્યારે આપણું જે બળ છે એ સ્થાનાંતરની દિશામાં હોય, અથવા તો બળનો કોઈ એક ઘટક કે જે સ્થાનાંતર માટે જવાબદાર છે એ સ્થાનાંતરની દિશામાં હોય તો કાર્ય થાય છે. જ્યારે આપણે કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ સોલ્વ કરવા હોય ત્યારે બધું આપણે વ્યવસ્થિત શીખેલું હોય, સમજેલું હોય તો જ કામ આવશે. પાકું છે ભાઈ, ખાલી સૂત્રોથી કાંઈ નહીં થાય. રેડી? કારણ કે જ્યારે ખૂણા અમુક બદલી જશે, અમુક કન્સેપ્ટ ચેન્જ કરે, ટ્વિસ્ટ કરે તો ત્યારે સમજેલું કામ આવશે કે શું લેવું ને શું ના લેવું. પાકું? તો એ કોસ થીટા છે એ આ વખતે સ્થાનાંતર માટે જવાબદાર છે. એનો મતલબ કે પાકું થઈ ગયું ભાઈ કે આ વખતે જો મારે અગર કાર્ય લેવું હોય તો મારે શું કરવું પડે ભાઈ, એફ લઉં તો નહીં ચાલે. બરાબર છે. શું લેવું પડશે ભાઈ, એફ કોસ થીટા લેવું પડશે. રેડી છે? અને એને ગુણ્યા શું કરવું પડશે, મારે સ્થાનાંતર કરવું પડશે. પાકું છે? તો ટૂંકમાં હું ડીને આગળ લઈ લઉં તો મને શું મળશે, એફ ડી કોસ થીટા મળશે. તો અગેઇન અહીંયા કોસ વિધેય આવે છે. તમને ખબર છે ભાઈ, ના ખબર હોય તો હવે શીખી લેજો કે જો કોસ વિધેય આવે તો સમજી લેવાનું કે બે રાશિઓ વચ્ચે શું હોય, અદિશ ગુણાકાર હોય. તમને ખબર જ છે ને. જો સાઇન વિધેય આવે તો સમજી લેવાનું કે બે રાશિઓ વચ્ચે સદિશ ગુણાકાર હોય. તો તમે જ કહો છો અહીંયા કોસ વિધેય આવે છે તો સેમ હું આ કાર્ય બરાબર આવું લખી શકું, સદિશ એફ ઇન્ટુ સદિશ ડી. ભલે એફ છે એ પણ સદિશ ગુણાકાર છે, સોરી સદિશ રાશિ છે, ડી સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, પણ એ બેની વચ્ચે જે ગુણાકાર છે એ યાદ રાખજો અદિશ ગુણાકાર છે. એટલા માટે તમારું કાર્ય પણ અદિશ રાશિ થશે. પાકું છે?
ચલો તો કાર્ય પણ શું થશે એટલા માટે અદિશ રાશિ થશે. રેડી? કારણ કે અહીંયા તમને શું જોવા મળે છે ભાઈ? તો લખી જ આપું છું કે આ અદિશ ગુણાકાર છે. પાકું? ચલો તો ફાઇનલી આપણને કયા કાર્યનું જ્યારે બળ અચળ લાગતું હોય તેનું એક ઓલરાઉન્ડર ઇક્વેશન મળી ગયું. શું? તો કે ભાઈ ડબલ્યુ બરાબર FD cos θ બરાબર છે. તમે F ઇન્ટુ ડી લખો એના કરતાં FD cos θ જે ઓલરાઉન્ડર કહેવાય. શું કામ? એની વાત આગળ આવવાની જ છે. હવે આના ઉપરથી હજી એક હું તમને એનસીઆરટીનો પહેલા જ પેજનો કન્સેપ્ટ સમજાવું કે જે તમને બેઠે બેઠો MCQમાં કામ આવશે. જોજો પાકું છે. તો ના આવડતું હોય તો આખું હું તમને શીખડાવું છું અને પછી કઈ રીતે એપ્લાય કરાય આપણા આ ચેપ્ટરમાં આ જગ્યાએ અને કઈ રીતે પૂછે એ બધી ચર્ચા આપણે કરી છીએ. બરાબર? આને પહેલાં જોઈ લો. ચલો ફટાફટ. ઓકે છે? હા, તો જો શું વાત થઈ આપણે કે ધારો કે આ દિશામાં એક તમારો સદિશ એ છે. ઓકે, ચલો આ દિશામાં તમારો સદિશ બી છે. ઓકે, અને અહીંયા ખૂણો થીટા છે. હવે જો મારે પ્રક્ષેપની વાત કરવી હોય, પ્રક્ષેપ ના ખબર હોય તો હવે શીખી લ્યો. પ્રક્ષેપને ઇંગ્લિશમાં કહેવાય પ્રોજેક્શન. પ્રોજેક્શન મતલબ પ્રક્ષેપ. અને પ્રક્ષેપને એકદમ દેશી ભાષામાં સમજવું હોય તો કોઈ પણ એકનો બીજા ઉપરનો પડછાયો. અહીંયાથી સૂર્યપ્રકાશ પડતો હોય ફોર એક્ઝામ્પલ, બરાબર, આ રીતે ઉપરથી, તો બીનો પડછાયો છે એ ઉપર કેટલો પડશે? તો ક્યારે પણ પ્રક્ષેપ ગોતવો હોય તો કઈ રીતે ગોતવાનો ભાઈ? તો જેનો પ્રક્ષેપ ગોતવો હોય, કાન ખુલ્લા રાખજો, જેનો પ્રક્ષેપ ગોતવો હોય અને જેના ઉપર ગોતવો હોય એના ઉપર શું કરવાનું? તમારે લંબ દોરી નાખવાનો. પાકું? તો અહીંયા મારે શું કરવું છે? બીનો પ્રક્ષેપ ગોતવો છે. કોના ઉપર? એ ઉપર. તો હું શું કરીશ ભાઈ? એ ઉપર લંબ દોરી નાખીશ. વિચારે જો. હવે આ બી છે એના અહીંયા ખૂણાની વાત કરીએ તો આ શું થાય? બી સાઈન θ. સામેની બાજુ બી સાઈન θ થાય. પણ પ્રક્ષેપ કોને કહેવાય? મેં શું કીધું ભાઈ કે બીનો પ્રક્ષેપ એ ઉપર ગોતો હોય તો બીનો પડછાયો એ ઉપર કેટલો પડે છે? તો કે આપણે લંબ દોર્યો એટલો પડછાયો પડે છે. પાકું છે? અહીંયા અહીંયા આટલું હે? તો એ કેટલું થશે ભાઈ? તો કે બી cos θ. પાકું છે? તો આ જે બી cos θ છે ભાઈ એને શું લખાય? ધ્યાન આપજો. જે દેખાય બોલું છું કે બીનો શોર્ટમાં લખવું છું, સદિશ બીનો સદિશ એ પરનો પડછાયો એટલે કે પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન. ખ્યાલ આવે છે ભાઈ? આ શું કર્યું આપણે? બીનો એ ઉપર પ્રોજેક્શન લીધો. રેડી છે? તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે ભાઈ કે અચાનક પરીક્ષામાં પૂછવામાં આવે કે સદિશ બીનો કે બળ એફનો પ્રક્ષેપ લ્યો તો તમને પહેલાં ખબર હોવી જોઈએ ને ભાઈ કે પ્રક્ષેપ એટલે શું થાય. એટલે પ્રક્ષેપ એટલે શું થાય ખબર હોવાથી કાંઈ ન થાય. પ્રક્ષેપ એટલે તમારે શું ગોતવાનું કીધું હોય? તમને બી ગોતવાનું ન કીધું હોય, બી cos θ કીધું હોય. ટૂંકમાં તમને એમ કહે કાલ સવારે કે ભાઈ બળનો પ્રક્ષેપ ગોતો તો મારો ભાઈ તમને F cos θ ગોતવાનું કહે. હવે તમે F ગોતીને ચલાવો તો ખોટું પડશે. સમજાણું? તમને એમ કહે કે સ્થાનાંતરનો પ્રક્ષેપ ગોતો તો તમારે ડી નહીં, ડી cos θ ગોતવો પડે. આખી રમત સમજાઈ ગઈ? પહેલું જ ઉદાહરણ તમને આ જોવા મળશે. એટલા માટે હું તમને કરાવું છું. પાકું છે કે કંઈ રહી ન જવું જોઈએ. ચલો નેક્સ્ટ આપણે વાત કરી. હવે તમને પ્રશ્ન થાય જ કે સાહેબ એમ નહીં અમારે એનો પ્રક્ષેપ ગોતો હોય બી ઉપર તો કાંઈ વાંધો નહીં, એકદમ ઇઝી ટેકનિકથી આગળ વધી આપણે. જુઓ હવે એનો પ્રક્ષેપ તમારે બી ઉપર ગોતો હોય તો મેં શું કીધું ભાઈ? જેનો પ્રક્ષેપ ગોતો હોય એમાંથી તમારે લંબ દોરી નાખવાનો. હવે આપણે લંબ શેમાંથી દોરશું? એમાંથી દોરશું આ રીતે. અને ક્યાં દોરશું આપણે? બી ઉપર. જોઈએ બરાબર છે? હા, અને સેમ ખૂણો આપણે બેમાં સેમ જ છે, ઓમની નાલી થીટા. હવે ના આવડતું હોય તો હવે શીખી લ્યો ભાઈ. અત્યારે આપણે એનો પ્રક્ષેપ દોરીએ છીએ મારો ભાઈ બી ઉપર, એટલે મેં એમાંથી લંબ દોર્યો છે. દેખાય છે? તો કર્ણ કોણ થાય? પાસેની બાજુ કોણ થાય? સામેની બાજુ કોણ થાય? કન્ફ્યુઝન થવાનું છે. કેમ? તો કે આ થીટા છે એની પાસેમાં આઈ દેખાય છે, આઈ દેખાય છે. તો મન પડે તો કોસ લેવાય નહીં, મન પડી તો પાસેની બાજુ લેવાય નહીં. તો કાંઈ વાંધો નહીં, સૌથી ઇઝી રસ્તો આપેલો પડશે મેં પહેલાં, હવે પણ આપી દઉં પાછો, કે જે 90 ડિગ્રીનો ખૂણો હોય, 90 ડિગ્રીનો ખૂણો એની સામે હોય એ કોણ હોય? તમારો કર્ણ હોય. તો એની સામે કોણ થાય? આ કર્ણ થાય. ચલો તો આ તો પૂરું થઈ ગયું. આ તો આપણો કોણ છે? કર્ણ. તમારું ધ્યાન ખેંચવા લખી આપું છું બસ, જે ના આવડતું એના માટે. તો હવે વૈધું કોણ? આ થીટાની આ બાજુ વૈધી, જેની શું થાય? પાસેની બાજુ થાય. સમજાઈ ગયું? રેડી છે? હા. તો હવે આ જે એ છે એનો પ્રક્ષેપ લઈ જઈએ ને તો એની આ કઈ બાજુ થાય? પાસેની બાજુ. એ cos θ. સામેની બાજુમાં આપણે રસ નથી લેવાનું. એનું કારણ આપો છો કે પ્રક્ષેપ પહેલાં તો કહેવાય કોને? કે સામેની બાજુ જેનો પડછાયો પડતો હોય, એટલે કે જે તમે સામેની બીજી જે સદિશ એનામાં ગોત હોય તો ખ્યાલ આવે છે. તો એ કઈ બાજુ થશે? એની cos θ. પાકું છે? એક cos θ શું થઈ ગયો? એનો પ્રક્ષેપ. તો હવે હું શું લખી શકું? બોલો જોઈએ.
તો કે એક કોસ થીટા બરાબર શું થાય? તો કે સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ. હવે આને આપણે ઓલરાઉન્ડર સમજવું હોય તો ભાઈ ઓલરાઉન્ડર તો સિમ્પલ વાત છે, ખાસ ધ્યાન આપજો ભાઈ કે આમાં ઘણા છોકરાઓ છેતરાઈ જાય છે. તમને એમ કે ભાઈ બળનો પ્રક્ષેપ તો તમારે શું લેવાનો? બળનો કોસ થીટા લઈ લેવાનો, એફ કોસ થીટા. તમને એમ કે એક્સનો પ્રક્ષેપ તો તમારે એક્સ કોસ થીટા લઈ લેવાનો. તમને એમ કે પીનો પ્રક્ષેપ તો પી કોસ થીટા લઈ લેવાનો. વાંચો, બીનો પ્રક્ષેપ છે તો શું આવ્યું? બી કોસ થીટા આવ્યું. એનો પ્રક્ષેપ હતો તો એક કોસ થીટા આવ્યું. આ રીતે યાદ રાખજો, સહેલું પડશે. હું બહુ વિચારીને તમને આ વસ્તુ કહું છું કે કઈ રીતે કન્ફ્યુઝન થતા હોય છે, બરાબર? એટલે તમારા સાથે ન થાય. ઓકે, હવે તમને એમ થાય સાહેબ કે આ તો બધું ભણાવ્યું તો તમે એ અને બીના સ્વરૂપમાં આ તે, હવે મને આ ચેપ્ટરમાં શું ફાયદો? તો હવે આપણે આ ચેપ્ટરની વાત કરી, એટલે હમણાં જે આપણે વાત થતી હતી કાર્યની એની વાત કરી. સાંભળજો શું કે જસ્ટ મેં તમને શીખડાવ્યું ઉદાહરણ આપું તમને, એટલે તમને એમ લાગે કે ના આ કામનું છે કે નહીં. ચલો હવે સેમ વસ્તુ કે ભાઈ આ રીતે બળ લાગતું હોય, રાઈટ, આ દિશામાં બળ લાગે છે, બટ આપણે વાત થઈ પ્રમાણે રાઈટ આ દિશામાં શું થાય છે ભાઈ? તમે જોઈ શકો છો સ્થાનાંતર થાય છે, બરાબર છે? તો સ્થાનાંતર છે આ દિશામાં થાય છે, તેનો ખૂણો અહીંયા સાથે થીટા. પાકું હમણાં આપણે વાત થઈ. ચલો હવે મારે એફનો પ્રક્ષેપ લેવો હોય, ડીનો પ્રક્ષેપ લઈ શકાય એટલે એવું કોઈ ન વિચારે કે સાહેબ કરાવે એમ જ અમારે સમજવાનું. તમે ડીનો પ્રક્ષેપ એફ ઉપર લ્યો, બિંદાસ ચાલશે, બધું એક જ થશે. મેં તમને બતાવ્યું ને ભાઈ, રેડી ને કેમ એક થશે હમણાં તમને કહું જ છું. અને આમાં તમારા માટે શું કામનું છે એ પણ તમે વેઇટ કરજો, જોજો. હવે એફ છે ભાઈ, એમાંથી મારે પ્રક્ષેપ દોરવો હોય તો મારે શું કરવું પડે? એફમાંથી ડી ઉપર એક સીધી લાઈન લંબ દોરવી પડે, જેનું શું કરશે? પ્રક્ષેપનું કામ કરે. ચલો તો તમે જ કહો છો ભાઈ કે એફ છે, આ એફ દેખાય એને થીટા, થીટાની પાસેની બાજુ કઈ થાય? અહીંયા થાય, રેડી, આ દિશામાં કયો જોઈ તો આ શું થઈ જાય? એફનો કોસ ઘટક થઈ જાય એટલે એફ કોસ ત્યાં થાય. તો હમણાં મેં તમને કરાવી બધી જ વસ્તુ આવી ગઈ, પાછી જોવો જોઈએ તો પ્રક્ષેપના સ્વરૂપ અમે તમને સમજાવી. તો આજે તમારો ખરેખર એફ આપણે વાત થઈ હતી ને ભાઈ કે સ્થાનાંતરની દિશાનો ઘટક છે જેને આપણે માન્ય રાખીએ છીએ. તો હવે તો આપણને શું શીખવા મળ્યું નવું કે લે એફ કોસ ત્યાં છે એ તો ખરેખર શું છે? એફનો ડી ઉપરનો પ્રક્ષેપ જ છે, રેડી, કે જે સ્થાનાંતરની દિશામાં હોવો જોઈએ. ટૂંકમાં હવે તમે એમ કહો કે એનો કોસ ઘટક હોવો જોઈએ અથવા તો એનો પ્રક્ષેપ હોવો જોઈએ, બે ચાલે. તો દર વખતે કોસ સાઇનમાં પડવાનું નહીં, આપણે હંમેશા શું જોવાનું? સ્થાનાંતરની દિશામાં જે ઘટક હોય લેવાનો. ઘણીવાર એવું બને કે ખૂણો તમને સમ સીધી સાથે ન આપે, લંબ સાથે આપે, તો ત્યારે તમારે સાઈને લેવું પડે, કંઈ નક્કી ન હોય. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? સ્થાનાંતરની દિશામાં જે ઘટક હોય તમારે લેવાનો. પાકું? ચલો હતા નહીં આવી જાય. આપણા માટે શું ફાયદાની વાત છે જુઓ કે અહીંયા કાર્ય એટલે શું થશે? આપણે વાત થઈ ને, હવે તમે આખો એફ લ્યો એમ ન હાલે, એફનો એક ઘટક લેવો પડે, એફ કોસ થીટા ઇન્ટુ શું આવે? ડી. તો હવે ભાઈ હું આને શું લખી શકું? સમજાય? એફ કોસ થીટા કોણ છે? મેં કીધું ને જેનો કોર્સ હોય એનો પ્રક્ષેપ એવું બોલવાનું. તો શું આવશે? બળ એફનો સ્થાનાંતર ડી પરનો પ્રક્ષેપ. હવે આ તમને બેઠે બેઠું એમસીક્યુમાં કામ આવશે, ધ્યાન રાખજો, બરાબર છે? કે કોઈ પૂછે એને ગુણ્યા, ઊભા રહેજો, એને ગુણ્યા જે સ્થાનાંતર ભૂલાઈ નહીં હો ભાઈ, રેડી? હવે તમને કોઈ પૂછે કે કાર્ય એટલે શું થાય? નીચેનામાંથી ઓપ્શન આપે કે કોઈ પણ એકનો પ્રક્ષેપ, બરાબર છે, અને બીજાનું મૂલ્ય. સમજાય છે? તો આ પોઈન્ટ તમારે ટીક કરવાનો. એટલે કે બળ છે એનો પ્રક્ષેપ છે અને બીજાનું મૂલ્ય એટલે સ્થાનાંતરનું મૂલ્ય. પાકું? હજી આને તમે શું લખી શકો? બોલો. આ સૂત્ર છે ભાઈઓ, હું આમ લખું તો હાલે કે ન હાલે? એફ એમ ને એમ હાલો. એટલે કે હવે ડી કોસ થીટા, હું કોસ તો ગમે ને આપી શકું ને ભાઈ, તો મૂલ્ય છે, સાચું? હું ડી કોસ થીટા ઇન્ટુ એફ લખું તો ન હાલે. હવે શું થાય ખબર છે? સદિશ ડીનો સદિશ એફ પરનો પ્રક્ષેપ એને ગુણ્યા બળનું મૂલ્ય, એટલે કે બળ અથવા બળનું મૂલ્ય. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આમાંથી તમને શીખવા શું મળ્યું કે બે સાચું છે. ખાલી મેં તમને એક કરાવ્યું હોય ને પછી કીધેલું હોય ને તો ઘણા લોકો શું કરે? ભૂલ કરે. તમે એક જ લખાવ્યું એટલે મેં તમને બે લખાવ્યા કે બેમાંથી ગમે એ ચાલે ભાઈ, બેનો મતલબ એક જ થશે. સરવાળે તમને મારો ભાઈ સૂત્ર તો જ મળશે, એફ ડી કોસ થીટા, એફ ડી કોસ થીટા. પાકું છે? તો ટૂંકમાં આમાં મોરલ ઓફ ધ સ્ટોરી શું થઈ? મોરલ ઓફ ધ સ્ટોરી કે કોઈ પણ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ એને ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય, અથવા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ એને ગુણ્યા પ્રથમ સદિશનું મૂલ્ય. પાકું છે? તો આ રીતે તમને આખો પ્રશ્ન પૂછે એમસીક્યુમાં તો ત્યારે તમને થિયોરિટિકલી ખબર હોવી જોઈએ કે કાર્ય છે એને કઈ બીજી રીતે સમજાય. પાકું છે? આ લખી લ્યો
એટલે હવે આપણે બે કાર્ય માટેના મસ્ત સ્માર્ટ ચાર્ટ બનાવી. બે તમારા સ્માર્ટ ચાર્ટ એટલે તમારા બેઠે બેઠા થિયોરિટિકલ 8 થી 10 MCQ મિનિમમ પાકું છે. જોઈ લો ચલો ફટાફટ. ચલો ભાઈ કમ્પ્લીટ. હા હવે આવશે કે કાર્ય છે, કાર્ય એવા કેટલા કિસ્સાઓ છે જેમાં ઝીરો થઈ શકે. શેના બેઝ ઉપર આપણે ચર્ચા કરવાની છે બોલો? તો કે આપણું સૂત્ર FD કોષ્ટી એટલે કે જે આપણે ક્યાં છીએ ભાઈ? તો કે અચળ બળ વડે થતા કાર્યમાં જ છે. અચળ બળ વડે થતું કાર્ય જેનું ઓલરાઉન્ડર સૂત્ર FD કોષ્ટિયા છે. શું કામ ખબર પડી ગઈ ભાઈ? કે તમે કોસ 0 લઈ લેશો તો તમને F × D વાળું સૂત્ર તો મળવાનું જ છે, પણ ખાલી F × D લેવાનું નહીં. ચલો ભાઈ, તેવા કયા કિસ્સાઓ છે જેમાં કાર્ય 0 મળે? તો ચોખ્ખું દેખાય છે કાં F 0 હોય, કાં D 0 હોય, કાં તો કોસ થીટા આખું 0 હોય. પાકું? તો ચલો ભાઈ પિક્ચર કરી સ્ટાર્ટ. ધ્યાન આપજો, વિથ એક્ઝામ્પલ આવશે. બરાબર? શું આવે છે? ચલો કે એવું બને કે પદાર્થ પર લાગતું બળ જ શું હોય? 0 હોય. અને એવું બને ભાઈ કે બળ 0 હોય પણ સ્થાનાંતર એનું થતું હોય તો એનું હાલ્યો ભાઈ. કેમ? શૂન્યાવકાશમાં તમે કોઈ વસ્તુ ધક્કો મારીને મૂકી દો, જિંદગીભરી સ્થાનાંતર કર્યા રાખશે, પણ એના ઉપર કંઈ બળ લાગશે નહીં? લાગે. શું બોલ્યો હું? શૂન્યાવકાશમાં કોઈ વસ્તુ ધક્કો મારીને મૂકી દો, બરાબર છે, તો જિંદગીભરી શું કરશે? સ્થાનાંતર કર્યા રાખશે, પણ એના ઉપર બળ લાગશે નહીં? લાગે. તો સમજાઈ ગયું? તો ત્યાં શું થયું ભાઈ? બળ છે એ 0 થયું. તો શું લખવાનું ઉદાહરણ બોલો યાર? તમે ઓલા સૂત્રમાં F0 મૂકશો એટલે કાર્ય 0 મળશે. તો કાર્ય 0 થવાના કેટલા બધા રસ્તાઓ છે? એમાં એક રસ્તો આ. શું? કે શૂન્યાવકાશમાં ગતિ કરતો પદાર્થ, એના ઉપર ગતિ કરતો હોય ત્યારે કંઈ બળ લાગતું ન હોય. એકવાર લાગી ગયું હોય બચાડા ઉપર. પાકું છે? શૂન્યાવકાશમાં ગતિ કરતો પદાર્થ. તો ચલો આ કિસ્સો ખ્યાલ આવી ગયો વિથ એક્ઝામ્પલ. નેક્સ્ટ કે એવું બને કે ડિસ્પ્લેસમેન્ટ 0 હોય. આમાં તમે એવું કહી શકો ને ભાઈ કે તમે કાં તો બળ જ નથી આપતા તોય સ્થાનાંતર 0 હોય, અને કાં તો તમે બળ આપો છો, દેખાય છે ને? F0 નથી મતલબ સમજાય છે? બળ આપો છો પણ તોય એનું સ્થાનાંતર થતું નથી. પાકું? ફોર એક્ઝામ્પલ ઘણા બધા એવા ઉદાહરણો છે ભાઈ કે એક મોટો પથ્થર છે, ચલો ઓકે છે, અને કોઈ એક વ્યક્તિ છે, ચલો આજે ભાઈ એ પોતાના હાથેથી તમે જોઈ શકો છો કે પથ્થરને ધક્કો મારશે. ઓકે છે ભાઈ? તો અહીંયા એ બળ તો લગાડે જ છે, પણ અગર આ પથ્થર છે ભાઈ એ પોતાનું સ્થાનાંતર કેવું કરે છે? કરતો નથી, મતલબ સ્થાનાંતર 0 કરે છે. તો આ કિસ્સામાં તમે શું કહી શકો કે તમને મેં કીધું હતું ને આવીને તમને કે સ્થાનાંતર ન થતું હોય ભલે ને તમે બળ લગાડો તોય શું થાય બોલો? તો કાર્ય છે એ 0 થયું કહેવાય. સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ કે ત્રીજો રસ્તો શું છે ભાઈ? કે કોસ થીટા જે શું હોય? 0 હોય. અમારો ભાઈ કોસ થીટા 0 આખું ક્યારે હોય? બોલો કોસની કિંમત ક્યારે 0 હોય? આપણે વાત થઈ હતી ને કે જ્યારે ખૂણો 90 ન હોય. ખૂણો 90 ન હોય એનો મતલબ શું થયો બોલો યાર? કે બળ છે એ સ્થાનાંતરે લંબ હોય ને. આ ખૂણો છે કોની વચ્ચે? F અને D ની વચ્ચે છે ને ભાઈ, તો એ એકબીજાને લંબ હોય ને. કે બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય તો કાર્ય 0 થાય. મોસ્ટ ટાઈમ બી પોઈન્ટ હોય કોઈ તો આ ત્રીજો પોઈન્ટ છે. અને આમાં ગમે હાલતું ફાલતું કે ગમે મન પડે એવા એક્ઝામ્પલ્સ આમાં ચાલે નહીં અને લઈ જ ન શકાય. તો આની અંદર બહુ એવા ઓછા કેસીસ છે કે જેમાં બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય છે અને ત્યારે આપણે કાર્ય 0 લઈએ છીએ. પ્રેક્ટિકલ જ વાત આલે છે. હું થાય એટલે એક્ઝામ્પલ તમને આપું જ છું. એમાંથી બે મહત્વના એક્ઝામ્પલ્સ પહેલાં જોઈ લઈ. પાકું જ એક એક્ઝામ્પલ તમને એનસીઈઆરટીમાં સ્વાધ્યાયમાં જોવા મળશે. રેડી છે? ચલો ધ્યાન આપજો. ચલો પહેલું એક્ઝામ્પલ આવશે સૌથી મોસ્ટ ટાઈમ નિયમિત વર્તુળાકાર ગતિ, જેને આપણે કહી છીએ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. નિયમિત વર્તુળાકાર ગતિ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ યુસીએમ કહીએ છીએ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. પાકું છે? તો ચલો કોઈ પદાર્થ છે ભાઈ એ આ રીતે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે. આના એક્ઝામ્પલ બોલો કયા કયા આવે? તો કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ, સૂર્યની આસપાસ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ અને પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ અથવા સૂર્યની આસપાસ કોઈ પણ ગ્રહોની ગતિ. એ બધાની અંદર જો બોલ્યો છું એ બધાની અંદર શું થતું હોય બોલો યાર? કે કેન્દ્ર તરફ એક કેન્દ્રગામી બળ લાગતું હોય, સાચું? પણ જે પદાર્થ છે ભાઈ એનું સ્થાનાંતર ક્યાં થતું હશે? તો કે એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તમને ખબર છે કે સ્પર્શક અને હંમેશા ત્રીજાવર્તી ઘટક એ બેને લંબ હોય. તો
તો આ કિસ્સામાં તમે ચોખ્ખું જોઈ શકો છો કે બળ અને સ્થાનાંતર બે એકબીજાને લંબ છે. એટલા માટે અહીંયા શું થશે ભાઈ, તો કે કોસ થીટા 90 થાય ને કોસ થીટા 90 થાય, કોસ 90 0 થઈ જાય ને કોસ 0 હોય તો આ કિસ્સામાં તમને કાર્ય શું મળશે ભાઈ, 0 મળશે. ટૂંકમાં આ વસ્તુ તમે બે રીતે સમજી શકો, મેથેમેટિકલી અને થિયોરિટિકલી. કઈ રીતે કે હમણાં મેં તમને કીધું ભાઈ કે શીખવા શું મળ્યું કે કાર્ય ક્યારે થયું કે ભાઈ કે બળ છે એ સ્થાનાંતરની દિશામાં હોવો જોઈએ. પહેલો જ આપણો ટોપિક. જો સ્થાનાંતરની દિશામાં બળ ન હોય તો એનો કોઈ એકાદો ઘટક તો સ્થાનાંતરની દિશામાં હોવો જ જોઈએ, અને જો એવું પણ ન થાય તો પછી કાંઈ ન થાય, એટલે કાર્ય 0 મળે. અહીંયા નથી બળ કે નથી સ્થાનાંતર એકબીજાની દિશામાં નથી, એનો કોઈ એક ઘટક એકબીજાની દિશામાં, બરાબર છે, એટલે કે બળ અને સ્થાનાંતર બે એકબીજાની દિશામાં છે જ નહીં, નથી એનો કોઈ ઘટક, એનો મતલબ કે કાર્ય 0 થાય. આ વાત થઈ થિયોરિટિકલી. બીજું તમે કઈ રીતે સમજી શકો કે બેની વચ્ચે 90નો ખૂણો છે, તો મેથેમેટિકલી સૂત્રમાં તમે કોસને મૂકો તો કાર્ય તમને 0 મળશે. રેડી છે. બીજું એક્ઝામ્પલ, બહુ જ મસ્ત એક્ઝામ્પલ છે, ચલો. પણ એમાં જે ક્લેરિફિકેશન કરવામાં આવે, ક્લેરિફિકેશન ઉપર ખાસ ધ્યાન રાખવું કે કોઈ એક વ્યક્તિ છે ભાઈ, ઓકે, એ પોતાના હાથ ઉપર એક બોક્સ લઈ અને એ બોક્સને આ રીતે લઈ જાય છે સીધું, પાકું. તેનું સ્થાનાંતર બોક્સની વાત થાય છે, આ બાજુ થાય છે. ચલો, તો નો ડાઉટ જે વ્યક્તિ છે એ તો બોક્સ ઉપર કાર્ય કરે છે, લઈને બરાબર છે, કામ કરે છે. એ મેં કીધું ને આપણું એક્ઝામ્પલ ન હાલે, પણ તમને પૂછવામાં આવે કે આ બોક્સ ઉપર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થાય, તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળે બોક્સ ઉપર લાગે છે ને વ્યવહારે, બળ એ બળ જ કહેવાય. અને બળ અને કાર્યની વાત કરી શકીએ, શું કામ ન કરી શકીએ? કાર્યમાં બળ આવે જ છે, ગમે એ બળ શું કામ ન હોય? તો ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે ભાઈ? નીચે તરફ લાગે છે. એ બોક્સનું સ્થાનાંતર ક્યાં થાય છે? જમણી બાજુ. તો હું અહીંયા ચોકવટથી લખી જ આપું છું ભાઈ, અહીંયા ખૂણો કેટલો મળશે? 90. એ તમને સમજાઈ ગયું. 90 મળે એટલે કોસ 90 0 થાય, કાર્ય 0 થાય, એ તમને સમજાઈ ગયું. પણ કોના વડે કાર્ય 0 થાય એ ધ્યાન આપજો. આ કિસ્સામાં પણ ચોખ્ખું લખી આપું છું ભાઈ કે ગુરુત્વાકર્ષણ બળ વડે, ચોખવટ કરેલી છે કે ગુરુત્વાકર્ષણ બળ છે આને લંબ છે, રાઈટ. ગુરુત્વાકર્ષણ બળ વડે બ્લોક પર થતું કાર્ય, સાચું, તમને શું મળશે? 0 મળશે. શું કામ? એ સમજી ગયા ભાઈ કે અહીંયા તમને ખૂણો કેવો જોવા મળે છે? 90નો, એકબીજાને લંબ છે, પાકું છે. તો આ બે કિસ્સામાં તમને કાર્ય 0 મળશે. શું કામ? કારણ કે ખૂણો 90નો છે, પાકું છે. હવે આપણે મોરલ ઓફ ધ સ્ટોરીની વાત કરી તો ટૂંકમાં આપણને આમાંથી શીખવા શું મળ્યું બોલો જોઈએ કે કાં તો બળ છે એ સ્થાનાંતરિત દિશામાં હોવું જોઈએ, કાં તો સ્થાનાંતર બળની દિશામાં હોવું જોઈએ, કાં તો બળનો એકાદો ઘટક સ્થાનાંતરિત દિશામાં હોવો જોઈએ, કાં તો સ્થાનાંતરનો એકાદો ઘટક બળની દિશામાં હોવો જોઈએ. પણ ટૂંકમાં કોઈની દિશામાં હોવું જોઈએ તો કાર્ય થાય, બરાબર છે. જો બળ અને સ્થાનાંતર એમાંથી કોઈ પણ ઘટક કે પોતે જો એકબીજાની દિશામાં નહીં હોય તો કાર્ય છે એ શું થશે ભાઈ? 0 થશે. આ એની ફાઇનલ વ્યાખ્યા કહેવાય. સમજાય? જોઈ લ્યો, હજી એક સ્માર્ટ ચાર્ટ આવશે મસ્ત, બરાબર. પછી આપણે આગળ વધશું. ચલો ફટાફટ. ઓકે છે. હા, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ બીજો આપણો સ્માર્ટ ચાર્ટ. રેડી? હવે આ સ્માર્ટ આવશે, આ સ્માર્ટ ચાર્ટ આવશે એંગલ ઉપરથી, એટલે હું હાઇલાઇટ કરી દઉં છું. હવે આપણે ફોકસ કરશું સ્પેશિયલી એંગલ ઉપર કે એંગલ કેટલો કેટલો હોય વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, બરાબર, કે ત્યારે તમને અલગ અલગ કાર્ય શું મળે. ચલો ભાઈ, અગર એંગલ છે 0 હોય તો ચલો ભાઈ એનો 0નો મતલબ શું થાય બોલો? કે તમારું જે બળ છે અને જે સ્થાનાંતર છે એ બે એક જ દિશામાં હશે, પાકું ને ભાઈ? બળ અને સ્થાનાંતર બે એકબીજાને કેવા હશે? સમાંતર હશે. તો જ શું થાય ભાઈ? ખૂણો 0 થાય, ને ખૂણો 0 થાય તો કોસ 0 1 થાય, સાચું. અને તમને જે કાર્ય મળે સૌથી મેક્સિમમ કાર્ય મળે, બરાબર છે ને ભાઈ? કયું એક્ઝામ્પલ છે? તો મેં તમને કીધું ને કે એવા ઘણા એક્ઝામ્પલ છે. આપણે બોક્સને ધક્કો મારી તો બોક્સ અને આપણું બળ બે એક જ દિશામાં હોય તો કાર્ય 0 કાર્ય તમને મહત્તમ મળે. આપણે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હજી એક, બરાબર છે, શું? તો કે મુક્ત પતન કરતો પદાર્થ, એનો આ કિસ્સો તમે જુઓ, આની અંદર જ ભણી છે, બરાબર. શું? તો કે કોઈ એક પથ્થર કે પદાર્થ છે ભાઈ, ચલો, એ તમે એને મુક્ત પતન કરશો તો શું થશે બોલો જઈ? કે એનું જે સ્થાનાંતર છે ભાઈ, બોલો, એનું સ્થાનાંતર ક્યાં થવાનું? નીચે થવાનું છે. અને એના ઉપર લાગતું જે એનું વજન બળ છે એના દળના લીધે mg, એ પર ક્યાં લાગવાનું? નીચે લાગવાનું. તો આ વખતે બેની વચ્ચે ખૂણો કેટલો થાય?
ઝીરો થાય તો તમને હાઈએસ્ટ વર્ક મળે. આમાં તમારે લખવું શું પડે સાંભળજો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થશે બોલો. ડબલ્યુ બરાબર એફ ડી. જો ભાઈ બધું કામ આવશે બેઠે બેઠે એમસીક્યુમાં કોસ 0. ચલો એફ કેટલા છે અહીંયા એમજી અને ડી અને કોસ 0 કેટલા થઈ ગયા 1. તો એમજીડી લખો, ઊંચાઈ હોય તો એમજીએચ લખો, ચાલે. સમજાઈ ગયું ભાઈ? તો આટલું કાર્ય થશે. તો આમાં તમે જોઈ શકો છો કે બે એક જ દિશામાં છે. તો અહીંયા તમને ખૂણો કેટલો મળે છે ભાઈ 0 ડિગ્રી મળે છે. કોની વચ્ચે? બળ અને સ્થાનાંતર વચ્ચે. ઓકે ચલો ભાઈ કેસ નંબર 2 જે હમણાં આપણે જસ્ટ વાત કરી એટલે આને ફટાફટ આપણે રિપીટ કરશું એકવાર કે જો ખૂણો 90 ડિગ્રીનો હોય તો ચલો ભાઈ 90 ડિગ્રીનો ખૂણો હોય તેનો મિનિંગ શું થયો કે બળ અને સ્થાનાંતર એકબીજાને કેવા હશે? લંબ હશે. બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય તો આવા કિસ્સામાં તમને કોઈ પૂછે કાર્ય કેટલું થાય તો 0 થાય. કેમ? અહીંયા કાર્ય જોયું ને મહત્તમ થયું હતું. એવી રીતના આવા કિસ્સામાં કાર્ય શું થાય? 0 થાય. કેમ? તો કે ભાઈ કોસ ને એવું છે ઓકે 0 થાય છે. રેડી? એનું એક્ઝામ્પલ તો આપણે વાત થઈ જ. હવે એક એક્ઝામ્પલ આપણે લઈ લઈ ખાલી સેમ બરાબર. તો આ કિસ્સાની અંદર જ્યારે કોઈ પદાર્થ છે વર્તુળાકાર ગતિ કરતો હોય આ રીતે કોઈ પણ દિશામાં વર્તુળાકાર ગતિ કરતો હોય તો એ પદાર્થનું જે સ્થાનાંતર છે એ સ્પર્શની દિશામાં હશે દરેક બિંદુ પાસે અને એના ઉપર જે કેન્દ્રગામી બળ લાગશે તો તમને ચોખવટ કરવી પડે બરાબર તમારે કે કેન્દ્રગામી બળ વડે પદાર્થ પર થતું કાર્ય શૂન્ય થશે કારણ કે બેને બે લંબ છે. રેડી? તો તમને એમ ખબર પડી જાય ખૂણા ઉપરથી કિંમત મૂકી અથવા ડાયરેક્ટ ખબર પડે કે બેમાંથી એક એકબીજાની દિશામાં નથી એના ઘટક એટલે કાર્ય શું થાય? 0 થાય. ઓકે અને લાસ્ટ કિસ્સો ચલો પછી એનાથી આગળ વધશું હતી. હા કે જેમાં તમને અગર ખૂણો 180 આપે તો ચલો 180નો મતલબ શું થયો બોલો જઈ કે બળ અને સ્થાનાંતર શોર્ટમાં લખી આપું છું કે એફ અને ડી શોર્ટમાં લખું છું કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. પાકું? ચલો આ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. તો એવું એક્ઝામ્પલ છે. તો આપણે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ લઈ તો બ્રેકિંગ કે આપણે 4 વ્હીલમાં કે 2 વ્હીલમાં બ્રેક મારી છીએ ત્યારે આપણું સ્થાનાંતર તો મારો ભાઈ આગળ જ થવાનું છે. એટલે આપણે જે બળ આપીએ છીએ એની વાત નથી. જે ઘર્ષણ તમને વિરુદ્ધ દિશામાં બળ આપશે એ બે વિરુદ્ધ દિશામાં છે કોની? સ્થાનાંતરની. અને તમને ખબર છે ભાઈ કે ઘર્ષણ છે એટલે બ્રેક લાગે છે, ઘર્ષણ ના હોય તો બ્રેક જ ન લાગે. એટલે ઘર્ષણ બળ પોતે પણ કાર્ય કરે છે એવું કે ભાઈ ઘર્ષણ બળ છે એ કાર્ય કરે છે વિરુદ્ધ દિશામાં. તો અહીંયા તમને ઊભું રાખી શકે છે ને. પાકું છે? ચલો તો નેક્સ્ટ વાત એની આપણે કરી રાઈટ કે આ રીતે રસ્તા ઉપર ઓકે આ રીતે કાર છે ભાઈ. ચલો તો ત્યાં સુધી હશે બોલો જોઈએ કે કાર છે એનું સ્થાનાંતર તો ક્યાં થવાનું છે? આ દિશામાં. પણ એના ઉપર જે ઘર્ષણ લાગતું હશે ભાઈ એના લીધે જે કાર્ય થશે એ કઈ દિશામાં હશે બોલો જોઈએ? તો કે વિરુદ્ધ દિશામાં હશે. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે એની વચ્ચે ખૂણો કેટલો થશે? 180. બરાબર? તો અહીંયા તમે જ્યારે વર્ક ડન લેશો ત્યારે ચોખ્ખું લખું છું. જો હું સ્મોલ એફ જ લખું છું, ગાડીનો ફોર્સ નહીં, ગાડીને જે રસ્તો આપે છે એ ફોર્સ સ્મોલ એફ અને ડી અને કોસ 180. ચલો તો કોસ 180 કેટલા થાય? -1 થાય. તો ટૂંકમાં કાર્ય તમને શું મળ્યું? -f × d મળ્યું. આ માઇનસ શું બતાવે છે ભાઈ? એવું બતાવે છે કે અહીંયા બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં જાય. માઇનસનો મતલબ ઋણ કે એવું નથી સમજવાનું. નેગેટિવ મતલબ કે એવું કહે છે કે ભાઈ કે બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે આપણે કાર્ય ઋણ લઈએ છીએ. પાકું છે? બાકી જે કિંમત છે એ તો તમને જે મળવાની એ જ મળવાની છે. બરાબર છે? ચલો આ લખી લ્યો. હજી એક આપણે નવી એક વાત કરી. બરાબર છે? એમસીક્યુમાં તમને કામ આવશે એવી તમારે એનસીઈઆરટીમાં એઝ એ ઉદાહરણ આપેલી છે, એઝ એ એક્ઝામ્પલ હું તમને એ થિયોરીમાં કરાવી દઉં છું ભેગે ભાઈ. પાકું? પછી એનાથી આગળ વધો. ચલો લખી લો ફટાફટ. ઓકે ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરી કે ભાઈ ધારો કે અહીંયા કોઈ રોડ છે એના ઉપર એક સાયકલ બરાબર ગતિ કરે છે. ઓકે એક સાયકલ ગતિ કરે છે બરાબર. તો ઓબ્વિયસ વાત છે કે એના ઉપર શું થશે? સાયકલ આગળ તરફ જતી હશે તેના ઉપર ઘર્ષણ બળ લાગશે. અને તમને ખબર છે આપણે ચેપ્ટર 5માં વાત કરી હતી બરાબર કે ઘર્ષણ છે તો બધું છે. વિચારો જોઈએ ઘર્ષણ જ ના હોય, ઘર્ષણ 0 હોય એવું ઇમેજિન કરવો જોઈએ. તમે સાયકલને ગમે એટલા પેડલ મારી થાકી જશો,
સાયકલ આગળ નહીં જાય. ઘર્ષણ તમને સપોર્ટ કરે છે, વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે છે એટલે તમે આગળ જાઓ છો. વિચારી લો, બરાબર છે. તો ટૂંકમાં ઘર્ષણ જે વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર છે. સાયકલનું સ્થળાંતર છે એ આ દિશામાં થાય છે, સાયકલનું પોતાનું, બરાબર છે. ચલો, તો હવે એના માટે શું આપણે ચર્ચા કરી છે, ધ્યાન આપજો. કે હું એમ કહું, ધ્યાન આપજો ખાસ, કે સાયકલ વડે રસ્તાનું સ્થળાંતર થતું નથી, બરાબર ને ભાઈ. સાયકલથી રસ્તો થોડી સ્થળાંતર પામે છે. આથી સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શું થશે ભાઈ? શૂન્ય થશે. જે હમણાં મેં તમને કરાવ્યો ને સ્માર્ટ ચાર્ટ, કે કોઈ વસ્તુનું સ્થળાંતર જ ન થતું હોય તો કાર્ય શું થાય? ઝીરો થાય. કોના વડે કહું છું? કન્ડિશન સમજો, કે સાયકલ વડે રસ્તાનું સ્થળાંતર થતું નથી, એટલા માટે સાયકલ વડે જે કાર્ય થશે ભાઈ એ કેવું હશે? શૂન્ય હશે. રેડી છે? સેમ વસ્તુ તમે વિચારો, બરાબર છે, કે એના કરતાં ઊંધું, કે રસ્તા વડે લાગતા ઘર્ષણ બળ વડે, તો રસ્તા વડે લખો તો ચાલે ને. રસ્તા વડે લાગતા ઘર્ષણ બળ વડે, બરાબર ને ભાઈ, સાયકલનું સ્થાનાંતર થાય છે ને. સાયકલનું સ્થાનાંતર થાય છે. જોવો જોઈએ, રસ્તામાં જે ઘર્ષણ એના લીધે સાયકલનું સ્થાનાંતર થયું ને ભાઈ. વિચારો, મેં શું કીધું? નામ લે તો ઊંધું વિચારાય, કે ઘર્ષણ ના હોય તો શું સાયકલ સ્થાનાંતર પામે? કોઈ દી ન પામે. એનો મતલબ કે રસ્તા વડે લાગતા ઘર્ષણ બળ વડે શું થાય છે? સાયકલનું સ્થાનાંતર થાય છે, બરાબર છે. તો ઘર્ષણ જે બળ જ છે, તો ઘર્ષણે બળ લગાડ્યું, સાયકલે સ્થાનાંતર કર્યું, તો એવું કહી શકાય કે નહીં? આથી રસ્તા વડે સાયકલ પર કાર્ય થશે. રસ્તા વડે એટલે સમજી ગયા ને ભાઈ, ઉપર મેં ચોખવટ કરી છે એટલે બીજી વાર નથી કરતો. રસ્તા વડે મતલબ કે રસ્તા વડે લાગતા ઘર્ષણ બળ વડે સાયકલ પર કાર્ય થશે. હવે આવું શું કામ આપણે ભણી છીએ, શું કામ વાત કરીએ છીએ એની વાત કરું. ચલો, કે ટૂંકમાં એ કન્ફર્મ છે, સાંભળો, એ કન્ફર્મ છે કે સાયકલ વડે રસ્તા પર લાગતું બળ અને રસ્તા વડે, એટલે રસ્તાના ઘર્ષણ વડે, રસ્તા વડે સાયકલ પર લાગતું બળ એ બી હરખા થાય. શું કામ? તો કે ત્યાં તો ન્યૂટનનો ત્રીજો નિયમ લાગુ પડે ભાઈ, કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય, તો જેટલું બળ સાયકલ રસ્તાને લગાડશે એટલું બળ રસ્તો જે સાયકલને લગાડશે. તો હવે એનો મતલબ એવો નહીં ભાઈ કે ન્યૂટન છે એ બચાડો મળતા આ લખી ગયો, તો એવું ક્યાંથી લખી ગયો કે તો પછી સાયકલ એ રસ્તા ઉપર જેટલું કાર્ય કરે એટલે એટલું કાર્ય રસ્તો એ સાયકલ ઉપર કરતો હોય, એવું તો ક્યાં લખી નથી ગયો. કારણ કે ન્યૂટને જે પોતાનો નિયમ આપ્યો એ બળનો નિયમ હતો, કાર્યનો નિયમ થોડી જતો. એટલે ટૂંકમાં આવું તમને એમસીક્યુમાં છેતરવા માટે કહે, તમને થાય સાહેબ એમને તો બધી ખબર જ છે, પણ ભાઈ એમસીક્યુમાં છેતરવા માટે કહીએ, બરાબર છે, કે ભાઈ એ વડે બી ઉપર લાગતું બળ લખી જ દઉં છું, અને બી ઉપર એ ઉપર લાગતું બળ એ બે સરખા છે. તો શું બેમાં કાર્ય પર સરખું હોય એની કોઈ ગેરંટી ખરા? તો હોય એ ખરા અને ન હોય. આમાં ક્યાં છે બોલો? કે રસ્તો છે એ જેટલું સાયકલ ઉપર બળ લગાડે એટલું સાયકલ રસ્તા ઉપર બળ લગાડે જ છે, બરાબર છે. તોય રસ્તાનું સ્થાનાંતર થતું નથી. મતલબ સાયકલે રસ્તા ઉપર કાર્ય કર્યું એ શું કહેવાય? ઝીરો કહેવાય. પણ રસ્તાએ સાયકલ ઉપર કાર્ય કર્યું છે એ ઝીરો ન કહેવાય, કારણ કે સાયકલ જે સ્થાનાંતર કરે છે જ્યારે રસ્તો જે સ્થાનાંતર નથી કરતો, બરાબર. તો બે કેસમાં કાર્ય તમને સરખું મળે એની કોઈ ગેરંટી આપી શકાય નહીં, બરાબર ને. તો ટૂંકમાં હવે મારે ફાઇનલી આને લખવું હોય તો શું લખી શકાય બોલો જોઈએ? કે પદાર્થ એ પદાર્થ બી પર જેટલું કાર્ય કરે એટલું જ કાર્ય પદાર્થ બી એ પદાર્થ એ પર કરે જ, વાંચજો, એવું મસ્ત રીતે લખી આપું છું. જરૂરી નથી, સમજાય તો મહેરબાની કરી હાઇલાઇટ કરજો, નહીં તો તમે બરાબર હેરાન થશો કે તો હોય બરાબર છે. અહીં હાઇલાઇટ કરજો પાછું નથી જે વળી કે સાહેબે તો આવું લખાયું હતું પાકું છે
કે પદાર્થ એ છે એના પર કાર્ય કરે એટલે એટલું જ કાર્ય એ કરે જ એવું જરૂરી નથી, બરાબર છે. તો સાંભળજો, શું કામ? કારણ કે કાર્યમાં એવું ન્યૂટને થોડી જ કીધું છે ભાઈ કે તમે ચાલુ ગાડીએ બેસી જાઓ. કાર્યમાં ન્યૂટને કીધું જ નથી. ન્યૂટને તો શેના માટે કીધું? બળ માટે. હા, બળ માટે 100% સાચું છે. ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે કરાવેલો છે ચેપ્ટર 5માં કે ભાઈ જેટલું બળ રસ્તો સાયકલને આપતો હોય એટલું બળ, બરાબર છે, સાયકલ રસ્તાને આપે જ છે અને રસ્તો સાયકલને આપે છે. પણ લોચો શું છે? હવે સમજાઈ ગયું ભાઈ. લોચો ક્યાંથી હેઠો? લોચો થયો સ્થાનાંતરમાં, કે રસ્તા વડે સાયકલનું સ્થાનાંતર થયું પણ સાયકલ વડે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. તો બે કિસ્સામાં કાર્ય છે એ દર વખતે 0 જ હોય કે દર વખતે સરખા જ હોય એવું જરૂરી નથી. જ્યારે બે કિસ્સામાં બળ તો હંમેશા સરખા જ હોય. એ તો પાકું છે. પાકું? તો મગજમાં રાખજો. સમજી ગયા? થિયોરિકલી જે ઓલા કારણો મારા MCQ આવે છે ABCD, એમાં તમને આ વસ્તુ કામ આવી જશે. કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે એમાં. ઓકે, લખી દો. એટલે હવે ફાઇનલી આપણે વાત કરી ચલિત બળ વડે થતા કાર્યની, એટલે કે કાર્ય ગોતવાનો બીજો રસ્તો. ચલો ફટાફટ લખી લો. ઓકે, ચલો હવે શું લખશું આપણે? કે ચલિત બળ વડે થતું કાર્ય, બરાબર ને? કે નેક્સ્ટ કાર્ય ગોતવાનો રસ્તો, કે ભાઈ બળ જો ચલિત હોય તો રાઈટ, ચલિત બળ વડે થતું કાર્ય. ચલો ભાઈ એનું એક પેલા એક્ઝામ્પલ આપણે લેવું હોય તો આમ જો જાઓ તો મેં તમને પહેલાં કીધું હતું ભાઈ કે અચળ બળથી 100% ક્યાંય આદર્શ રીતે શક્ય નથી, બરાબર? એટલે સોરી, પ્રેક્ટિકલી શક્ય નથી. આપણે તો લઈ છીએ ખાલી, બાકી ખરેખર આપણે આજુબાજુના જેટલા એક્ઝામ્પલ્સ છે એ બધે શું છે? ચલિત બળના છે. એનામાંથી આપણે મસ્ટ એક્ઝામ્પલ લઈએ, 1-2 એક્ઝામ્પલ. તો ઇમેજિન કરવાની છે, એક્સપિરિયન્સ કરવાની છે, ફિલિંગ લેવાની છે કે સ્પ્રિંગને તમે આમ દબાવશો તો તમને ખબર છે જેમ તમે સ્પ્રિંગને દબાવતા જશો ને એમ જેમ સ્પ્રિંગનું સ્થાનાંતર થતું જશે ને એમ તમારે બળ એને સ્થાનાંતર કરવા માટે જાજુ આપવું પડશે. સાચું? તો દર વખતે તમે સ્પ્રિંગને દબાવવા વખતે શું કરો છો? તમારું બળ વધારો છો, મતલબ કે તમારું બળ તમે ચલિત કરો છો. બીજું, ફૂટબોલને તમે કિક મારશો તો ફૂટબોલ ધીમે ધીમે શું કરશે ભાઈ? ઊભો રહેતો જશે. એટલે કે એના ઉપર લાગતું બળ છે અથવા તો એના ઉપર લાગતું ઘર્ષણ બળ છે ધીમે ધીમે, બરાબર છે, બદલતું જશે. એનો મતલબ એ કન્ફર્મ થઈ ગયું ભાઈ કે આ બધા કિસ્સાઓમાં જે બળ છે એ ચલિત છે. હવે ચલિત બળ હોય તો લોચો શું થાય? કે અનંત વખત એના ઉપર બળ બદલતું હોય, અનંત વખત એનું સ્થાનાંતર બદલતું હોય તો એના ઉપર અનંત વખત તમારે કાર્ય ગોતવું પડે. આપણે ખાલી એટલું વિચારીએ કે 500 વખત એના ઉપર બળ બદલું તો તમારે 500 વખત ઓબ્વિયસલી બળ જાજુ લાગતું હોય ને જાજુ સ્થાનાંતર થયું હોય, બળ ઓછું લાગતું હોય ને ઓછું સ્થાનાંતર થયું હોય તો તમારે દરેક વખતે કાર્ય અલગ અલગ ગોતવું પડે. એ 500 વખત કાર્ય ગોતી અને તમે એનો સરવાળો કરો તો અહીંયા તમને કુલ કાર્ય મળે. હવે તમને ખબર પડશે ભાઈ કે આપણું ફિઝિક્સ કે મેથેમેટિક્સ તમને ક્યાં કામ આવે. તો હવે એનો રસ્તો શું કરવો? તો અહીંયા આપણે લેશું સંકલન. કઈ રીતે લેશું? શું કામ? એ તમને આઈડિયા આવશે. પાકું છે ભાઈ? તો હવે એનો રસ્તો શું કરવો? કે જેથી ચલિત બળ લાગતું હોય તો એનું કાર્ય ગોતવું. પાકું છે? ચલો ફોર એક્ઝામ્પલ ને આપણે એક આલેખની વાત કરી. આલેખ ઓબ્વિયસલી કાર્યની વાત થતી હોય તો બળ અને સ્થાનાંતરનો આલેખ જ હોય કે ભાઈ કોઈ એક પદાર્થ છે આ રીતે, બરાબર ને ભાઈ, અલગ અલગ રસ્તે ગતિ કરે છે અને એની અંદર આપણે લેતા જઈએ. ચલો કે ભાઈ આ બિંદુ ઉપર ધારો કે એના ઉપર કોઈ F1 જેટલું બળ લાગે છે ને આ રીતે એનું કંઈક થોડુંક સ્થાનાંતર થાય છે. પાકું? કેટલું? તો કે Δ L1 જેટલું. ઓકે છે? અને એની વચ્ચે કાંઈક ખૂણો છે, કેટલો? તો કે θ1 જેટલો. પાકું? વળી આગળ ગયા તો વળી એના ઉપર લાગતું બળ ધારો કે બદલી ગયું, એનું થતું સ્થાનાંતર ધારો કે બદલી ગયું. ચલો અહીંયા કંઈક ખૂણો બદલી ગયો, વોટ એવર, રાઈટ? તો અહીંયા સ્થાનાંતર થયું Δ L2. એમ કરતાં બરાબર છે. જોવો જોઈએ આ છેલ્લે પહોંચતા એનું સ્થાનાંતર અને એનું બળ થયું Fn અને એનું સ્થાનાંતર થયું વોટ એવર, બરાબર છે. આ રીતે આપણે ગ્રાફ લઈ લઈએ, બરાબર છે, આ દિશામાં. ચલો તો ફોર એક્ઝામ્પલ અહીંયા સ્થાનાંતર થાય છે Δ Ln જેટલું અને કંઈક ખૂણો છે. તો હવે શું કરશું? બરાબર છે. તો સિમ્પલ વાત છે, મેં કીધું ને કે દરેકના કાર્ય છે, કુલ કાર્ય મને કેટલું મળશે ભાઈ એની વાત કરી. દરેકના કાર્ય છે એ હું શું કરીશ? તો F1 હમણાં આપણે વાત થઈ ને ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર, કે પહેલાંનું કાર્ય ગોતીશ F1 × Δ L1. ઓકે, ટોટલ કાર્ય કેટલું થશે ભાઈ? તો કે જે આપણા અનંત કાર્ય છે n કાર્ય એના બધાનો સરવાળો. પહેલા કિસ્સામાં ધારો કે F1 જેટલું બળ લાગ્યું એનું સ્થાનાંતર Δ L1 જેટલું થયું, બીજા કિસ્સામાં F2 જેટલું બળ લાગ્યું એનું સ્થાનાંતર Δ L2 જેટલું થયું. એમ કરતાં હવે અનંત સુધી જાય આટલું થશે. યસ ઓર નો? ચલો રેડી છે. તો હું આટલા બધા બળ અને સ્થાનાંતરના ગુણાકારને આવી રીતના લખી શકું કે નહીં? સમેશનમાં. આને શું કહેવાય? તમને ખબર છે, સમેશન કહેવાય. શું લખી શકો ભાઈ? શરૂઆતથી લઈ I થી લઈને F સુધી, ઇનિશિયલથી ફાઇનલ. તો એવું લખી શકો 1 થી લઈ અને n સુધી. મજા કરો. I થી લઈ F સુધી, 1 થી લઈ n સુધી મેં જે બળ લગાડ્યું અને એની સામે મને જે કાર્ય મળ્યું, સોરી સ્થાનાંતર મળ્યું.
એનો ગુણાકાર હું કન્ટિન્યુ 1 2 3 4 5 કરતો જાઉં, કિંમતો મૂકી, તો મને શું મળશે? કુલ બળ મળશે. હવે આ જે સ્થાનાંતર લીધું છે ભાઈ, એ તો આપણે ઓછું લીધું છે. હજી જો હું સૂક્ષ્મ સ્થાનાંતર લઉં તો મને સામે એ પ્રમાણે બળ મળશે સૂક્ષ્મ. તો હું જો આ સૂત્રમાં ભાઈ લિમિટ એપ્લાય કરી દઉં, તો જો હું આ જે સૂત્રમાં લિમિટ એપ્લાય કરી દઉં, તો લિમિટ એટલે લક્ષ ગુજરાતીમાં આપણે કહીએ તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. આ શું કહેવા માંગે છે કે સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે એની કિંમત આપણે 0ની સાવ નજીક લઈ જાય, 0 નહીં 0ની સાવ નજીક, એટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી છે. તો આ સૂત્રનું શું થશે? ચલો, આઈથી લઈને એફ ઇન્ટુ ડેલ્ટા એલ. તો સિમ્પલ વાત તમને ખબર જ હશે, ના હોય તો હવે કહી દઉં કે જ્યારે સમેશન અને લિમિટ ભેગી થાય, એટલે કે લિમિટ એટલે કે એકદમ સૂક્ષ્મ વસ્તુ અને સમેશન બધાનો સરળો જ્યારે ભેગો થાય ત્યારે એ શેમાં પરિણમે? તો કે સંકલનમાં, જેને આપણે કહીએ સંકલન, આઈથી એફ ઇન્ટુ ડીએલ. હવે સ્થાનાંતર કેવું થઈ જશે? ડેલ્ટામાંથી સૂક્ષ્મ એટલે કે ડીએલ. આ બની ગયું તમારું મોસ્ટ ટાઈપ ઇક્વેશન ચલિત બળ માટે. આ સૂત્રને આપણે લોકો કહેશું ગણપતિ બાપાનું સૂત્ર. કેમ? તો હું તમને દર વખતે યાદ કરાવીશ કે શું કામ આને આપણે ગણપતિ બાપાનું સૂત્ર કહીએ? કારણ કે એક તો છોકરાઓ છે એ 4 અલગ અલગ રીતે કાર્ય ગોતવાના હોય તો ચારેના સૂત્ર મિસ કરી નાખે છે. બીજું કે એને સૂત્ર યાદ આવે કે એફ ઇન્ટુ ડીએલ છે, તો વળી સંકલન કરતાં ભૂલી જાય, તો સંકલન આવે છે એને ખબર ન હોય. સમજાય છે? તો પહેલી વાત કે આમાં તમને ગણપતિ બાપાની સૂંઢ દેખાય છે, એટલે કે સંકલન. બીજું કે હું તમને આના પછી ઘણી બધી એવી સાબિતી કરાવીશ, અને ઘણા બધા આપણે એમસીક્યુ સોલ્વ કરશું કે જેમાં એ સાબિતી કે એમસીક્યુનું જે મુહૂર્ત છે એ મુહૂર્ત આપણે આ સૂત્રથી કરતાઈશું. અને કોઈ વસ્તુમાં મુહૂર્ત છે જ્યારે કરવાનું આવે ત્યારે આપણે કોણ યાદ કરીએ છીએ ભાઈ? તો કે ગણપતિ બાપાને. પાકું? તો આ રીતે આપણે યાદ રાખશું કે ગણપતિ બાપાનું સૂત્ર. ને જ્યારે હું તમને કહું કે ચલો ચલિત બળ વડે થતું કાર્ય કયું છે, તો તમારે સૂંઢવાળું સૂત્ર યાદ રાખવાનું. સૂંઢવાળું સૂત્ર આવે સમજી લેવાનું અહીંયા ચલિત બળ હશે. પાકું છે ને? શું કામ હશે, શું કામ થાય છે, બધું આપણે અહીંયા સાબિત કર્યું. ચલો, તો આ રીતે તમે આગળ વધી શકો છો. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે હજી એક કાર્ય ગોતવાનો ત્રીજો રસ્તો છે, જે ત્રીજો રસ્તો આની અંદર જ આવે છે. કયું? ચલિત બળ વડે થતું કાર્ય ગોતવાનો હજી એક ત્રીજો રસ્તો છે, આની અંદર જ આપણે ભણી છીએ. હવે આપણે ચર્ચા કરશું કઈ? તો કે આલેખની રીતે. આ રીત પણ બહુ મોસ્ટ ટાઈપી છે ને? તો બધામાં તમે જોઈ શકો છો કે સૂત્ર અલગ અલગ આવે છે. આમાં કઈ સૂત્ર અલગ આવ્યું? આમાં સંકલનવાળું સૂત્ર આવ્યું, ઓલામાં કોસ થીટાવાળું સાદું સૂત્ર આવે, અહીંયા પર કંઈક અલગ રીત આવશે. આલેખની રીત આ તો આખી વસ્તુ જ અલગ છે. કઈ રીતે શું કામ ભણી છીએ બધી આપણે ચર્ચા કરી. ચલો, બરાબર, સેમ વસ્તુ. ધારો કે તમને બળ અને સ્થાનાંતરનો આલેખ આપે, એ તો આજે આપશે ને ભાઈ, કાર્યની વાત હોય તો. રેડી? અને આ રીતે ધારો કે આપણને કોઈ એક કાર્ય મળે છે. રેડી? આ રીતે તમને કોઈ એક ગ્રાફ મળે છે જેનો તમે ગ્રાફ બનાવ્યો. તો હવે સિમ્પલ વાત છે, ચલો ભાઈ, કે હું એવું કરું કે આ ગ્રાફ છે એમાંથી આ એક નાનો ભાગ લઈ લો, પટ્ટી જેવો દેખાય, અને આ ભાગનું ક્ષેત્રફળ ગોતી લો. તમને એમ થાય સાહેબ હવે ગોતવા નીકળ્યા છે આપણે કાર્ય, બળ અને અંતર, એની બધી વાત થાય, એમાં ક્ષેત્રફળ વચ્ચે ક્યાં આવ્યું? તો હું આટલા ભાગનું ક્ષેત્રફળ ગોતું, એટલે એકચ્યુઅલી હું કરું છું શું? બોલો, આ ડેલ્ટા x1 છે, આનું મારે ક્ષેત્રફળ ગોતું કેમ ગોતાય? બીજું નાના ભાગ શું કામ પડી? કારણ કે નાના ભાગ પાડો ને તો એ આખો ભાગ તમે ચોરસ કે લંબચોરસ લઈ શકો. સાચું? તો બોલો જોઈએ, બોલો 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 બોલો. તો આટલો ભાગ મને શું મળશે? આ મને F1 મળશે. કેમ? શું કામ? ઊભો ભાગ હોય એ આપણી વાય અક્ષ થાય. વાય અક્ષ ઉપર કોણ છે? બળ. આડો ભાગ છે કોણ થાય? આપણું સ્થાનાંતર એક્સ અક્ષ. કોણ છે? સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા x1. હવે તમે જ કહો જોઈએ કે ખરેખર હું આનું ક્ષેત્રફળ ગોતું એટલે મારે ખરેખર કરવાનું શું હોય કે એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. આની લંબાઈ કોણ છે? F1. એની પહોળાઈ કોણ છે? ડેલ્ટા x1. તો ખરેખર મને કહ્યું છે કે F1 ગુણ્યા ડેલ્ટા x1 કરીએ તો મને ખરેખર તો શું મળશે? એટલા ભાગ પૂરતું સૂક્ષ્મ કાર્ય મળી જશે, એટલા સ્થાનાંતર પૂરતું, એટલા સમય પૂરતું સૂક્ષ્મ કાર્ય મળી જાય. એમ કરતાં 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 હું દરેક ભાગનું શું કરી લઉં ભાઈ? આવી નાના 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 ભાગનું જો હું ક્ષેત્રફળ ગોતી લઉં. હજી કહી દઉં, ચાલો છેલ્લો ભાગનો આપણે ક્ષેત્રફળ ગોતું કે જે છેલ્લા ભાગમાં ધારો કે સ્થાનાંતર થાય છે ડેલ્ટા x1, અને ત્યાં ભલે ને બળ બદલાઈ ગયું હોય એ બળ લઈ લઈએ આપણે. ચલો કે ત્યાં બળ લાગે છે ધારો કે Fn જેટલું, તો ત્યાં કંઈક કાર્ય થશે. હે? તો ખરેખર હું કરું છું શું? જોજો ભાઈ, આ જે ટેકનિકથી તમે લખી આપું છું સૌથી તમને ઇઝી પડશે. બુકમાં રીતે નહીં સમજાવેલું હોય, ખાલી ગ્રાફ દોરેલો હશે. પાકો સૌથી તમને ઇઝી ટેકનિક પડશે. શું કે અહીંયા મારે કુલ એરિયા જોતો હોય ભાઈ, મારે અહીંયા કુલ એરિયા એ જોતો હોય, તમે જ કહો જઈ. તો મારે કરવાનું શું છે? દરેક પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો. સાચું? તો મને કુલ એરિયા મળે. તો ખરેખર જ્યારે હું એરિયાનો સરળ કરું છું કે એરિયા ગોતું છું, ત્યારે એરિયા એટલે શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈનું કામ કોણ કરે છે? F1 નામની રાશિ. તો ત્યારે ખરેખર હું કરું છું શું ભાઈ? કે F1 ઇન્ટુ ડેલ્ટા x1 વત્તા F2 ઇન્ટુ ડેલ્ટા x2 થી લઈ અને n વખત હું Fn ઇન્ટુ ડેલ્ટા xn નો
સરવાળો કરું છું. લે આ તો બધું સરખું આવી ગયું, જોયું? બાકી આ શું તો સરખું આવી ગયું ને પાછું. આ વખતે આપણે એરિયા કોઈ તો જો આ ધ્યાન રાખજો ભાઈ, હું કહું એમ જ સમજવાનું છે. ભલે બે સરખું છે પણ બેના કન્સેપ્ટ અલગ છે. આ વખતે આ એરિયાનું સૂત્ર મૂક્યું છે, મેં ક્યાં કાર્યનું સૂત્ર મૂક્યું છે. હવે મને ખબર પડી કે લે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે તો મને કાર્ય મળે. તો પેલું કાર્ય મળ્યું, બીજું મળ્યું, એમ કરતાં કરતાં મેં બધા કાર્યનો શું ગણાય સરવાળો. તો એકચ્યુઅલી મેં કર્યું શું ભાઈ કે આખો જે ગ્રાફ છે એનો ટોટલ એરિયા ગોતી લઉં, એના વડે કવર થતો ટોટલ એરિયા. તો ખરેખર મને મળે છે શું ભાઈ, ટોટલ એરિયા હું ગોતી લઉં તો મને મળે છે શું, ખરેખર મને ટોટલ કાર્ય મળે છે. હવે આખી રમત સમજાણી ભાઈ, મને શું મળે છે ભાઈ, ટોટલ આ રીતે કાર્ય મળી જાય છે. રેડી? તો એનો મતલબ એવો કે હવે જો મને બરાબર અને શોર્ટ આઉટ કરી નાખી એની ફાઇનલ લાઇનથી કે જો હવે મને એફની સામે ડીનો આલેખ આપશે તો હું ખરેખર કરીશ શું ભાઈ, તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કરીશ. કેમ કે ખરેખર જ્યારે હું આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ ગોતતો હોઉં છું ત્યારે ઇનડાયરેક્ટલી મને મળે છે શું, કાર્ય. કેમ તો કે આલેખ જો બળ અને સ્થાનાંતરનો આલેખ હોય તો જ્યારે હું ક્ષેત્રફળ ગોતું છું ત્યારે હું બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરું છું. અને ક્યારના આપણે ભણીએ છીએ કે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર થાય તો એનો મતલબ એ કાર્ય મળે. તો ફાઇનલી આપણે શું લખી શકીએ ભાઈ કે એફ વિરુદ્ધ જ્યારે ડીનો આલેખ હોય, એફ વિરુદ્ધ ડીના આલેખ અમારી મોસ્ટ ટાઈપી લાઈન છે ઘેરાતું ક્ષેત્રફળ. એટલે એકચ્યુઅલી આપણે કરીએ શું ભાઈ તો કે એફ અને ડીનો ગુણાકાર કરીએ છીએ. એટલા માટે તમે ગોતો જો ક્ષેત્રફળ તો તમને મળશે શું, કાર્ય. રેડી છે? તો આ થઈ ગયું તમારું ચલિત બળ વડે થતું કાર્ય. ચલો હવે આપણે છેલ્લી વાત કરી કે આ જ કન્સેપ્ટ જે આખા ફિઝિક્સમાં આપણે ક્યાં ક્યાં જોઈએ છે એમાંથી થાય એટલું શોર્ટ આઉટ કરી. ભલે તમને આવડે કે ના આવડે બરાબર છે, પણ તમે શોર્ટ આઉટ કરશો તો એને કહેવાય યુનિફિકેશન, કે તમારા એટલા MCQ એક સાથે સોલ્વ થઈ જાય. તો આ કન્સેપ્ટ પહેલી વાર નથી, તમે સૌથી પહેલાં ધોરણ 11 ચેપ્ટર 3માં આ કન્સેપ્ટ વાપરી લીધો છે. કઈ રીતે હમણાં વાત કરી, ચલો આને જોઈ લો ફટાફટ. ઓકે, તો યાદ કરો યાદ કરો યાદ કરો બરાબર. ચલો લખી જ આપું છું કે જો તમને વેગની સામે સમયનો આલેખ આપવામાં આવે તો ખરેખર આ આલેખ છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ, આલેખ વડે કોઈ પણ આલેખ હોય, આલેખ હું દોરતો નથી સમજાય, ઘેરાતું ક્ષેત્રફળ એટલે ખરેખર તમે કરો છો શું ભાઈ, બે અક્ષોનો ગુણાકાર, બે અક્ષો પર રહેલી રાશિઓનો ગુણાકાર કરો છો. અને વી અને ટીનો ગુણાકાર ખરેખર તમને શું આપશે, અંતર નામની રાશિ આપશે. હવે સમજાઈ ગયું ભાઈ? તો આ કન્સેપ્ટ ઈ જ થયો ને. બોલો હજી એક ચાન્સ છે તમારી પાસે. ચલો ધારો કે આ પ્રવેગ છે, પ્રવેગ અને સમય હોય, એના આલેખ વડે ઘેરાતું હું ક્ષેત્રફળ ગોતું, અગર એના આલેખ વડે ઘેરાતું હું ક્ષેત્રફળ એટલે ખરેખર હું કરું છું શું ભાઈ તો કે પ્રવેગ અને સમયનો ગુણાકાર કરું છું. અને ખરેખર પ્રવેગ અને સમયનો ગુણાકાર મને શું આપશે તો કે વેગ નામની રાશિ આપશે. સમજાય? તો આ કન્સેપ્ટ મળતો આવે છે. એવી રીતના આપણા ચેપ્ટરમાં આપણે શીખાઈની વાત કરી હમણાં કે જો બળ અને મને અંતરનો કે સ્થાનાંતરનો આલેખ આપે, પાકું, તો હવે હું ડાયરેક્ટ લખું છું કે મને કાર્ય નામની રાશિ મળશે. કેમ તો એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ ગોતીશ ત્યારે હું આ બેનો ગુણાકાર કરીશ અને એ બેનો ગુણાકાર મને કાર્ય મળશે. હજી એક મેં તમને કરાવ્યું હતું ને ચેપ્ટર 5માં. ચેપ્ટર 5માં ધારો કે તમને આપે બળ અને સમયનો આલેખ, જોજો રાશિ બદલી ગઈ. તો જ્યારે આપણે ખરેખર ક્ષેત્રફળ ગોતી હતી ત્યારે કરીશું બળ અને સમયનો ગુણાકાર કરી છીએ. અને બળ અને સમયનો ગુણાકાર તમને શું આપે છે ભાઈ તો ચેપ્ટર નંબર 5 પ્રમાણે બળનો આઘાત આપે છે. સાચું? અને બળનો આઘાત એટલે શું થાય તો કે વેગમાનનો ફેરફાર, ન્યૂટનનો બીજો નિયમ. રાઈટ? ચલો અહીંયા તમને શું આપે છે, કાર્ય છે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર આપે એટલે આપણે એને કાર્ય કહીએ છીએ. સમજાય? હજી એક એક્ઝામ્પલ તમને આપું. ચલો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ, દબાણ P, એવું લાગે નથી ભૂલાઈ જાય એવું છે તો અહીંયા લખી નાખજો ભાઈ કેતાની દબાણ P, એની સામે આ કદ V છે. તો આનો વડે ઘેરાતું ક્ષેત્રફળ તમે ટ્રાય કરી લેજો. જ્યારે દબાણ અને કદ બેનો ગુણાકાર કરવામાં આવે તો એ તમને કાર્ય નામની રાશિ આપશે. MLT મૂકશો, એકમ મૂકશો એટલે ખ્યાલ આવી જશે. હજી એક 12મા ધોરણમાંથી લખી, આવું તો ઘણું છે પણ છેલ્લું કે વોલ્ટેજ V લખી દઉં. અહીંયા વોલ્ટેજ છે V એટલે કન્ફ્યુઝન ન થાય. ચલો અરે સોરી અહીંયા આવશે. હા, તમને આપણે વિદ્યુત ક્ષેત્ર E જેને આપણે કહીએ છીએ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઓકે, વિદ્યુત ક્ષેત્ર V E અને એની સામે અંતરનો આલેખ હોય તો જ્યારે તમે લોકો આના વડે ઘેરાતું ક્ષેત્રફળ ગોતો છો તો તમે કરો છો શું, એકચ્યુઅલમાં વોલ્ટેજ અને અંતરનો ગુણાકાર કરો છો. અરે સોરી વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને ભાઈ, હા ગુણાકાર, ત્યારે તમને મળશે વોલ્ટેજ V નામની રાશિ જેને આપણે કહીએ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત, જેને ઇંગ્લિશમાં કહીએ આપણે પોટેન્શિયલ ડિફરન્સ. આની શોર્ટકટ પર તમને આપી દો, એમ તો ન કહેવાય મને નવું નવું લાગે છે. વેદ તમને ખબર જ છે, વેદ છે. તો આ ખરેખર સૂત્ર જે છે તમારે 12માં આવે છે કે આવશે કે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો ગુણાકાર કરવામાં આવે તો એ તો તમને શું આપે છે ખરેખર વોલ્ટેજ કે પોટેન્શિયલ ડિફરન્સ આપે છે. એનો મતલબ
કે E અને Dનો જો તમને ગ્રાફ આપે એનો તમે આલેખ છે એનો ક્ષેત્રફળ ગોતી લો તો ખરેખર તમને વોલ્ટેજ મળી જાય. આવા ઘણા બધા આલેખો છે કે જેમાં સેમ કન્સેપ્ટ લાગુ પડે છે. મેં તમને ખાલી ભેગા કરી દીધા. પાકું લખી લ્યો ચલો ફટાફટ. ઓકે ચલો ભાઈ રેડી. તો નેક્સ્ટ લેક્ચરમાં આ બધું રિવાઇઝ કરી અને પછી આગળ વધશું અને કાર્ય ગોતવાની ચોથી રીત એટલે કઈ કાર્ય ઉર્જા પ્રમેય શીખશું. એટલે ખરેખર કાર્ય ઉર્જા પ્રમેય છે એ કાર્ય અને ઉર્જા વચ્ચેનો બ્રિજ છે. અહીંયા ખરેખર આપણે કાર્ય પૂરું કર્યું કહેવાય બરાબર, અને ઉર્જા હજી ચાલુ કરી પહેલાં બે વચ્ચેનો બ્રિજ આવશે જેમાં તમને કાર્ય ગોતવાનો ચોથો રસ્તો મળશે. તો નેક્સ્ટ ટાઈમ મને રિવાઇઝ કરી અને આગળ વધશું. આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ આળસ કે શરમ કર્યા વગર પૂછી લેજો કે આ બધી વસ્તુ કન્ટિન્યુ છે, આવડશે તો હું તમને કંઈક નવું શીખવાડી શકીશ. પાકું છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે મળી છીએ કાર્ય ગોતવાના ચોથા રસ્તા એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય સાથે બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.